ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પડેલા કમોસમી વરસાદ અને ચક્રવાતી પવનના કારણે ખેડૂતોના ખેતરોમાં પાકોને ભારે નુકસાન થયું છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઓલપાડ વિસ્તારના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખી વળતરની માંગ કરી છે। ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને લઈ ખેડૂતોને ભારે નુકસાન થયું છે, ત્યારે ઓલપાડના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોને થયેલ નુકસાનીનું વળતર આપવા માંગ કરી હતી। આ પત્રમાં તેમણે રાજ્યમાં પડેલા અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને થયેલી ભારે નુકસાનીનો ઉલ્લેખ કર્યો છે। ધારાસભ્ય શ્રી પટેલે મુખ્યમંત્રીને અપીલ કરી છે કે તાત્કાલિક જ સરકારી અમલદારોની એક તટસ્થ સમિતિની નિયુક્તિ કરવામાં આવે, જે ક્ષેત્રનું સર્વેક્ષણ કરી નુકસાનનું મૂલ્યાંકન કરે। તેમણે તેમના પત્રમાં ભાર દઈને જણાવ્યું હતું કે આ આપત્તિના સમયમાં ખેડૂતોની મદદ કરવી રાજ્ય સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ। નુકસાનીના આંકલન પછી પીડિત ખેડૂતોને પરત અને પર્યાપ્ત વળતર રાશિનું ભુગતાન કરવામાં આવે, જેથી તેમનો આર્થિક પાયો મજબૂત થઈ શકે અને તેઓ પુનઃ ખેતી શરૂ કરી શકે। તાજેતરના અનિયમિત હવામાનથી ઓલપાડ સહિતના વિસ્તારોમાં કપાસ, મગફળી અને અન્ય વાવેતર પાકોને ગંભીર નુકસાન થયું છે। ખેડૂતો સમુદાય નુકસાનથી વ્યથિત છે અને સરકારી મદદની રાહ જોઈ રહ્યો છે। ધારાસભ્યના આ પગલાને સ્થાનિક ખેડૂત સંઘો અને કિસાન નેતાઓએ સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે। તેમનું માનવું છે કે આ માંગથી સરકારનું ધ્યાન આ સમસ્યા તરફ આકર્ષાશે અને ખેડૂતોને ઝડપથી રાહત મળશે। છેલ્લા 3 દિવસથી સમગ્ર ગુજરાતની અંદર કમોસમી વરસાદ વરસી રહ્યો છે। એમાં ખાસ કરીને સુરત જિલ્લામાં, દક્ષિણ ગુજરાતમાં અને ઓલપાડ તાલુકાની અંદર ખૂબ વરસાદ પડવાથી ડાંગરને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે। શેરડીના જે વાવેતર કર્યું છે એમાં બી ખૂબ નુકસાન થયું છે। ત્યારે આજે મેં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, ગુજરાતના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને પત્ર લખીને ખેડૂતને વળતર આપવા માટે મેં રજૂઆત કરી છે અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે તમામ મંત્રીશ્રીઓને આ વિસ્તારની અંદર જે નુકસાન થયું છે એનો સર્વે કરવા માટે પણ સૂચના આપી દીધી છે। હું આપના માધ્યમથી દરેક ખેડૂતોને કહેવા માગું છું કે આ કમોસમી વરસાદને લીધે જે નુકસાન થયું છે એ નુકસાનમાં ગુજરાત સરકાર આપની સાથે છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે દરેક વખતે આવા સંજોગોમાં મદદ કરી છે તો આમાં પણ મદદ કરશે।